ચાલો સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે રસ પૂરી અને બટેટાની સૂકી ભાજી બનાવવાના છે. તો ચાલો તેના માટે મેં બટેટા બાફી લીધા છે, મેંગો રસ કાઢી લીધો છે, જોઈ શકો છો તમે. તો આરે કાઢ્યો છે તો ફ્રીઝરમાં રાખી દઈશું, ફ્રીજમાં. તો ચાલો ગાઈઝ, આપણું તેલ આવી ગયું છે. તો આપણે એમાં રાઈ, જીરું અને એક નાની ચમચી હિંગ નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. સ્વાદ અનુસાર નમક નાખશું, એક નાની ચમચી. અડધી ચમચી હળદર અને નાની મોટી ચમચી, એક ચમચી મરચું, એક ચમચી ધાણા જીરું. પછી આપણે ચલાવી લઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. પછી આપણે એમાં થોડા ધાણા ભાજી, સમારીને નાખી દઈશું. હવે ગેસ કરી દઈશું બંધ. અહીંયા આપણે લોટ ચાળી લીધો છે, બે વાટકા ઉપર છે થોડોક. તો એમાં ધાણા ભાજી નાખશું. પૂરી બનાવી છીએ આપણે. અને નિમક નાખશું એક ચમચી, ઉપર થોડુંક નાખી દઈશું. મસાલાવાળી પૂરી બનાવી છે એટલે આપણે હળદર નાખશું અને થોડુંક મરચું નાખશું અને હિંગ નાખી દઈશું ચપટી, અને અજમો નાખશું. એટલે આજે આપણે મસાલાવાળી અજમા પૂરી બનાવીએ છીએ. તો હાથેથી ક્રશ કરી અને નાખી દઈશું આપણે. હવે થોડુંક મોણ નાખી દઈશું અને એકદમ કઠણાઈ નહીં ને એકદમ ઢીલોય નહીં એવો આપણે ડો કરી લઈશું તૈયાર. તો આપણે તો જો લોટ આપણો ડો તૈયાર છે, અને એકદમ સખત નહીં, એકદમ નરમ નહીં, એવો વાયદો છે. હવે આપણે એને તેલવાળો ચીકણો કરી અને થોડીક વાર રેસ્ટ કરવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં થોડીક 5 મિનિટમાં પછી લુવા વાળી અને પૂરી બનાવશું આપણે. ચાલો ગાઈસ, તો ચલો ગાઈસ, આપણે પૂરી બનાવી લીધી છે, વણી લીધી છે મતલબ. તો હવે એને તળીએ છીએ આપણે. તેલ હજી થોડું ઓછું આવ્યું છે, પીળી નથી.
તો અજમાવાળી પૂરી હોય ને તો સ્વાદમાં બહુ મસ્ત લાગશે, ખાવામાં પચવામાં સારી પડે છે. ઘર નાખું નહીં કરજે રેવા. હા તો ચાલો આપણે ગરમ ગરમ પૂરી અજમો કોથમીરી નાખીને કરી છે, સારી પડે. તો જોઈ શકો છો કે આપણી પૂરી ફૂલે છે, પણ કોથમીર નાખી છે ને એટલે થોડીક ઓછી ફૂલે, કારણ કે જ્યાંથી કટિંગ થઈ ગયું હોય. અને ધાણા ભાજી એ નાખ્યા છે એમાં. પણ તેલ જરાય નથી, જોઈ શકો છો તમે, એકદમ કોરી છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી લાગશે. ચલો ગાઈઝ, આપણે પૂરી તળીએ છીએ અને અજમો નાખેલો છે, ધાણા ભાજી નાખેલા છે. તો અજમો નાખ્યો છે ને તો આપણને પચવામાં સારી રહેશે આ પૂરી. જોઈ શકો છો ગાઈઝ, આપણી પૂરી એકદમ ફૂલી દડકો થઈ ગઈ છે. તો દડા જેવી પૂરી થાય છે આપણી. તો આપણે અજમો નાખ્યો છે પૂરીમાં, એટલે છે પૂરી પચવામાં આપણને સારી પડશે. તો જોઈ શકો છો ગાઈઝ, આપણી પૂરી ફૂલીને દડા થઈ છે. તો ખાવામાં એકદમ મજા આવશે અને પચવામાં હલકી રહેશે. અને એમાં ધાણા ભાજી એ મેં નાખી છે, તો જોઈ શકો છો કે તમને દેખાશે. તો ચલો ગાઈઝ, આજે આપણી ગુજરાતી થાળી તૈયાર છે. આજે આપણે આમરસ બનાવ્યો છે, પૂરી બનાવી છે, બટેટાની સૂકી બનાવી, ભાજી બનાવી છે, લીલા મરચાં છે, ને આખા ખાટું અથાણું છે, ને ફરસાણ છે. તો ચાલો આજની રેસીપી કેવી લાગી તમે મને જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ બટન દબાવજો અને ફોલો કરજો. અને આ કયા ગામથી જુઓ છો તે મને જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ.